અને એની સામે જો આપણે જોવા જઈએ તો આપણા જે બાળકો આ બધા હતા એણે 15 ગણું કાર્ય એણે અહીંયા કરવાનું હતું, મહેનત કરવાની હતી. હવે અત્યારે એવા બધા બાળકો છે કે જેમને ગુજરાતી સારી રીતે વાંચી લખી શકતા નથી. હવે એમને આપણે સંસ્કૃતમાં મુખપાઠ કરાવવાનો. કે આ 10,000નો આંકડો કોઈ રીતે પૂરો થાય જ નહીં, વિચાર જ ના આવે કે 10,000 બાળકો આ રીતનો મુખપાઠ કરશે. એટલે જ્યારે એ આંકડો જોયો ત્યારે તો આશ્ચર્ય જેવું જ થયું. ને એમ પણ થયું કે બાપાએ યોગી બાપા જેવા સંકલ્પ કર્યા છે. અને એમાં પણ સમયનો એમણે ડેડલાઇન બાંધી આપી દીધી, 1 વર્ષની અંદર દિવાળી સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો કરી દેવો. કોઈ પણ મુખપાઠ છે ને એ કંટાળાજનક હોય છે. બીજું એમાં પણ કોક કે અને આપણે મોઢે કરીએ એમાં દેહાભિમાન પણ નડે, અહંકાર પણ નડે, એમાં આપણા વિચારો નડે છે. એમાં યોગ્યતા અયોગ્યતાના વિચારો, આના કરવાથી મને લાભ શું થશે એના વિચારો નડે. એટલે એમ અઘરું પડે છે. બધા જ બાળકો અને બાલિકાઓ નાની ઉંમરના છે, એમને રમતગમત ગમતી હોય, ચંચળતા એમની અંદર હોય. આખા વર્ષ દરમિયાન પછી એમને બીજી બધી પણ પ્રવૃત્તિ હોય, એ લોકોને ભણવાનું હોય, ટ્યુશન ક્લાસીસ, સ્કૂલ વગેરે બધું તો હોય, સાથે સાથે એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી કરાવતા હોય. આ બધાની સાથે આપણે એમને મુખપાઠ કરાવવાનું. એટલે જ્યારે આ બધી ચેલેન્જીસ બધી એક સાથે એક પછી એક બધી જોઈ, તેથી સંતો અને કાર્યકરોને આ કાર્ય સાવ અશક્ય લાગતું હતું.